ખડકીમાંથી બહાર નીકળવા માટે એ મેન છે. જેને વજન મેં ઊંડા ઉતરીને સાર કાઢી લીધું તો દેહ અલગ છે ને આત્મા અલગ છે. તો એ નિર્ભય ભૂમિકા કરે છે. દેહ એક દી પડી જવાનો છે એ મૃત્યુથી બીતા નથી, એ પડી જ જવાનો છે. અને જે નથી પડે એ વસ્તુ માલ છે એ પૂરી કરવાની નથી. તૂટી પડે ભલે ધરણી આકાશમાં, કદાચ કોઈ તૂટી પડે તો એ આપણે એ ભૂમિકાઓ પછી અખંડ આનંદ ને મોજ માણતા કે કાંઈ ખોવાય એવું છે ને એક બધો માયારૂપી મોહ બંધનનો વીટલો એવો અંદર લગાડી દીધો. એક ગ્રંથિ થઈ ગઈ જીવનો કે આ મારું જ છે એવી ગ્રંથિ ગાંઠ મળી ગઈ. ગાંઠ છોડવા માટે જ આ ચટકો લાગે ચિત્તમાં ચટકો લાગે. ઘણાના મનમાં લાગે, કોઈકના દેહમાં દુઃખ લાગે, બહાર લાગે. જેને ચિત્તમાં લાગુ એવું ઘણી વિરલા હોય છે. પણ આપણા સંતો બધા એમ કહે છે જેના વચન જડી ગયું એ વિરલા જ છે. જે આજે નહીં તો કાલે એ ભૂમિકામાં જશે. જેટલો જેવું ભજન કરી શકે, જેવી ભૂમિકા. મેન તો આ આવરણ તોડી નીકળી જાય એ જ થોડીક લડે છે. 5 આવરણ છે એ ઘડી આપણને માયામાં નાખી દે ક્યાંક. હવે ઠપકો એતાલા જ સત્સંગનો હોય છે, બીજું કાંઈ નથી. કે આપણને હેરાન કરશે, જો એને નહીં ઓળખા તો આપણને જ હેરાન કરશે. આપણું બધું નાતું રહેશે, જે કાંઈ હરગતે આપણને અને કોઈક મજબૂત થઈને જો એને હટાડી નાખે, જ્ઞાનની સમશે લઈને મારજો 5-25ની તોડી, 5-25ની તોડતી છે એના જેવું મારજો તો પછી મોજ છે. પછી તો ગાયો છે ને બાપા મરજી બાપુ પછી મોજ આવે. હાથી મોજ ત્યાં સુધી શું હોય કે જીવ ભજન કરે તો કાંઈક ને કાંઈક માંગણી જોઈશે. માંગણી મટાડવા માટે ભજન ને માંગણી તો કેટલાય જન્મ આપે ચાલુ જ પડી છે, પૂરી જ નથી. કેટલા અવતાર કેટલા જન્મ હજી કાંઈક ખપે છે, હજી તૂટે. છૂટાડવા માટે ભજન વાળો કોઈ કાંઈક માંગણી કરે ને મૂર્ખો બની શકે. એવડો મોટો અવતાર જડ્યો એ અવતાર ભજન બની ગયો. એમાં ભિખારી પણ હોતો જ નથી સંતો. એક જ સેકન્ડમાં દઈ દે બધું. આ જે 2 શબ્દ દીધા છે આજ દી સુધી કોઈ મોન નથી કરી શક્યું. આજ દી સુધી બ્રહ્મા થકે વિષ્ણુ થકે શેષ ને મહેશ, ગીતાજી કો ગમ નહીં એસા હે સદગુરુ કા. શિવજી જેવા થાક્યા એનું મૂલ્ય નથી કરી શક્યું શબ્દ. આપણે કેટલી કિંમત કરીએ. હવે માંગવાનું નથી, એને પ્રગટ કરવાનું છે. જે આપણને ખબર છે ને પ્રગટ કરવાનું. જો જ્ઞાની બની જાઓ તો કેટલા જગતનો ઉદ્ધાર કરો. સત્સંગ સંભળાવો, પછી સારા આચરણ જીવમાં પ્રગટ કરો, સંસ્કાર આપો. જેને સંસ્કાર આવી ગયા હતા એ તો પોતાનું ઘર તો બીજા કરતાં સારું જ લાવશે. લક્ષ્મી જે અશુભી લક્ષ્મી આવે હેરાન, એના ઘરમાં તો ભાગ્ય લક્ષ્મી આવશે. એટલે આ પ્રગટ કરવાનું માંગવાનું નથી. આપણે ભૂલ કીધી હજી ભગવાન કંઈક દે, હજી દે. અને ઓલે પહેલાં દઈ દીધું છે, માંગ્યાથી પહેલાં પડ્યું છે.